ગુજારે મારા આજ બાપુ કોઈને નહીં આપે વસ્તુ હારી હોય ને જોયું બંડીના ખિસ્સામાં નાખી દીધું કારણ કે આ ખવાય એવી વસ્તુ છે એટલે આ ન ખવાય એવી હોય ને તો બધાને આપી દે ના ના હું દર વખતે આપી દઉં હું સેટર પિંડી જ નથી કરતો હે કોઈ સેટર પિંડી જ નથી કરતો એ તો બાપુ અહીંયા બધા જોવે છે એમ નહીં આવી તો ભગવાનને થાળ ધરાવે તો એમાં મેં શું ખોટું કર્યું બાપુ છૂટા ઘા કરી દીધા લાડવાના ભગવાન નો જમ્યા તો મને ગુસ્સો ચડ્યો એટલે મેં જળ જમણાની જારી નો ઘા કર્યો બાપુ તમને પેલા કીધું નતું ઈ નો ખાય વાત કાલા ખટ્ટા પીવે કાલા ખટા લેતા હો આખી બોટલ એમ ગડગડાવી જાય ઈ વાતે હસી બાપુ હવે સાચા ભગવાન જોવે છે બહુ સાચા ભગવાન જોવા અહીંયા હું કહું ન્યા આવો ક્યાં હું કહું છું ન્યા તો હા આવો પણ હું અહીંયા ઊભો છું બાબુ આમાં આંગળી નાખો તમે નાખો તો બાબુ મારે જોવા એટલે મને ખબર પડે ને કેવા ભગવાન દેખાય મારે જોવાના તમારે જોવા ભલે મારે જોવા પણ તમે આંગળી પેલા નાખો તો મને ખબર પડે ને એ હું કામ ટ્રાય મારવી જોઈએ તો તમે હું એવી રીતે ભગવાન જોવો છો બાબુ અમે કાયમી કામ જ જોઈએ એમ એટલે જ કહું તો હું મને ખબર પડે ને તમે કઈ રીતે જોવો તમે પેલા આંગળી નાખો ભગવાન કોને જોવા મારે ભગવાન ભાઈ જોવો હોય તો આમાં પેલા પ્લગ માં આંગળી નાખવી પડે એમ તો ભગવાન બતાય ઓનલાઈન ભગવાન દેખાય હા એની જેવા એકેય ભગવાન નહીં બાપુ એમાં ભગવાન નો દેખાય પણ આપણે ભગવાન પાસે વૈયા જાય ભગવાન નહીં ભગવાન ભાઈ પાસે હોય જ વસોડા હા એમ તો હવે તમારો આશા ભગવાન જોવાનું હા લાવો તો ભાઈ ખુરશી આપો તો ચડી જાવ બાબુ ના ના ફોન બોન પાકીટ બાકીટ કઈ છે નહીં ને હું તમારી ઘોડે બાવા બની ગયો બાપુ હાવ લુકેશ બાવા બની ગયો લુકેશ કંપની જ ભેગી એટલે લોકેશ નથી બાપુ ભગવાને પછી દેવાની અંદર કોઈ વસ્તુની કમી નથી રાખી હો. એવું છે હા બધું છે તો વાંધો નહીં. હા એટલે લોકેશ નો કહેતા બાપુ લોકેશ તો તમે છો હું નથી અમે તો સીધી એટલે હા માથે એમ ખાઈ હા એમ ખિસ્સામાં પૈસા પૈસા નથી ને નહીં અત્યારે તો બાપુ મને ખબર હતી તમારી યારે મુલાકાત થાય ને એટલે બધું મેકીને આવ્યો પછી કહેતા નહીં મારું પહેલું ના ના નો પલે બાપુ કાંઈ વાંધો નહીં આ ધોળા પથ્થરનો ખોટો ખોટો ડુંગરો આ ધોળા પથ્થરનો ડુંગરો બાપુ એમાં નીચે હાલી જાય નદી એમાં નીચે નદી હાલે એમાં નીચે ચશ્મેરી પડે હું પીડ્યો બાપુ શું કીધું કાંઈક સસમેરી એવું કાંઈક કીધું તમે ચશ્મેરી કાશ્મીરી કાશ્મીરી હાલો ને કાશ્મીરી તો ચટણી આવે હવે હા તો બાપુ કાશ્મીરી પડે. પણ તમે કયો એ હું કહું હું તો એમ કહું આમાં પડો તો પણ મારે તો પડવું જ પડશે ને પડો કેમાં સિસ્ટમ ઉપર એમ નહીં આપણે આ નદીની વાત છે હું જેમ બોલું ને એમ બોલું મસ્કરી આપણને પસંદ નથી એમ હા બાપુ બટકા એકાદા આપજો કોકને ઈ નો બોલે આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો ધોળા પથ્થરનો ડુંગરો એમાં નીચે હાલી જાય નદી નીચે હાલી જાય નદી એમાં ભમરી પડે એમાં ભમરી પડે હવે એમાં તમારા બરબડિયા બોલે પાપી પૂંજારીએ મને સમુદ્રની અંદર ફેંક્યો દ્વારિકાનો નાથ બહુ દયાળુ છે ભગવાનને હૃદયથી યાદ કર્યો હોય દ્વારકા વાળો તો જરૂર આપણી વારે આવે તો હાલ ભગવાનને યાદ કરું અજમલ પડ્યો છે સમુદ્ર
આ દુનિયા જોવા લાગી છે પાપી પૂંજારીયા વાળા સમુદ્ર ફેંક્યો હા ભક્તરાજ અજમલ પાડ્યો છે સમુદ્ર આ દુનિયા જોવા લાગી છે દ્વારકાના નાથવાલા વારે આવો વાલા હા ભક્તરાજ હૈયામાં હિંદુ રાખજો દ્વારકાના નાથવાલા વારે આવો વાલા એ જમલ પડ્યો છે સમુદ્ર દુનિયા જોવા લાગી છે દ્વારકાના નાથવાલા જીને સાંભળો હૈયાની અંદર હિંમત રાખજો ભક્તરાજ જમલ પડ્યો છે સમુદ્ર દુનિયા જોવા લાગી છે હા ભક્તરાજ હૈયામાં હિંમત રાખજો તમારી વારે રાજ સોળાવે છે હાલો પણ આવું ગોકુળિયું જોને ગમતું નથી અને વળી હમણાં લાગે કારી ઝેર. પણ મારા વાલા ને હારે વેર. અરે રે વરસીદ ને કરાવો સાંભળા કુમકુમ તિલક દાણિયા અને વાલા કેસરીઓ તિલક લલાટ પણ ડૂબવા લાગ્યો યજમલ રાજવી અરે રે એની કનીઓ વારે જાય હજી હલો આવે છે નંદજી નો લાલ રે રમવા કાનુડો તારા શોખમાં યા
હે જોગી બાબા સોગણ બનાવી મને જોગી બાબા સોગણ બનાવી મને સોરી સુપ્રી માખણ ખાઈ ગયો રે જસોદા કાયે લલવા સોરી સોરી માખણ ખાઈ ગયો રે જસોદા કાયે લલવા पूछाए नाम तेरा क्या है क्या नाम है किशन नहीं हो बताए गयो रे जसोदा काये ललवा मैंने तुझे पूछा ये पिता तेरा कौन है कौन से पिता नंद बाबा बताए गयो रे जसोदा काये ललवा अबे हाँ मैंने तुझे पूछा ये माता तेरी कौन है ये कहना कौन से तारी माता माता नंद बाबा बताए ये बोले हलाल है हाँ कहाँ माता जोगी जी बताए गयो रे जसोदा काये ललवा सोरी सोरी माखन सोरी गोपियों ना सिर सोरी 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 गयो रे जसोदा काये ललवा कहाँ मैंने तुझे पूछा ये बेली तेरी कौन है कौन से तारी बेली बेली सुभद्रा बताए गयो रे जसोदा काये ललवा अबे हाँ बेली सुभद्रा बताए गयो रे जसोदा काये ललवा सोरी सोरी माखन सोरी गोपियों ना सिर सोरी 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 खाई गयो रे जसोदा काये ललवा અત્યારે મારો લાડીલાનો પ્રેમીલો ભક્ત અજમલ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યો છે તો સાલ માટે જમણો હાથ દઈને તરતો કરું એટલું જ નહીં પાથરની પાનહારી 4-5 પાણીડા મોકલી સાસુ દ્વારકાનો માર્ગ બતાવરાવું ભલે પ્રભુ ભલે આજ જોજે રે ઓ ભગત હિંમત હારી નો જાતા हाँ प्रभु हाँ હે તારી વારે આવે દ્વારકાનો નાદ જોજે રે हाँ प्रभु જોજે રે ઓ ભગત હિંમત હારી નો જાતા हाँ मारा नाथ
ગઢ છોડી આજ દ્વારકા આવવાનું કારણ? હે પ્રભુ, હરેક ભક્તોની વાત તમે જાણો છો પ્રભુ, અને મારી વાત પણ જાણો છો ભગવાન, તો શા માટે મને પૂછો છો પ્રભુ, શા માટે? અરે ભક્તરાજ, મારે તમારા મુખથી સાંભળવું છે. હા પ્રભુ, તો આજ હું તમારી પાસે કયા કારણે આવ્યો છું પ્રભુ, એ વાત કરું, તમે સાંભળજો મારા નાથ. એક સવારથ અને એક પરમારથનું કાર્ય લઈને હું તમારી પાસે આવું છું પ્રભુ. અરે ભક્તરાજ, શું તમારું સ્વાર્થ છે અને શું તમારું પરમારથ છે, હું કચ્છું નથી જાણતો. હા પ્રભુ, સવારથ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ, અને આજ પરમારથ કહેતા પોકરણ ગઢની અંદર ભેરબા નામનો રાક્ષસ છે પ્રભુ. 12 ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા નથી દેતો પ્રભુ, એનો તમે કોઈ ઉપાય કરો મારા નાથ. હા ભક્તરાજ, આજ અહીં સુધી આવ્યા છો તો ખાલી હાથ તો નહીં જવા દઉં. લો, હું તમને બીજા મરડાળીના પુષ્પ આપું છું. ભલે પ્રભુ. હે અમાર રે ડાલીના તમને પેલા પુષ્પ આપું રે. હા પ્રભુ, હા. હે પેલા પુષ્પ આપું તેને પારણીએ પધરાવો રે. હે પારણીએ પધરાવી સેવા નવ માસ કરજો રે. હે યદી રે હળદારી મારો બળભદ્ર દીવો આવશે રે. હા પ્રભુ, હા. હે આવીને રાજાએ જંગલના મેળ લાય બાંધશે રે. હા પ્રભુ, હા. અરે ભક્તરા, આ પેલું મંડાલીનું પુષ્પ આપ્યું છે તેને પારણીમાં પોડાડી 9 માસ સેવા કે જો એથી કરી હળધારી બળદેવ મારો વીરો તમારી ઘરે અવતાર ધારણ કરશે. હા અરે પ્રભુ, કહેવતની અંદર કીધું છે પ્રભુ કે 100 રૂપિયા મોડી વાળા ન કહેવાય પ્રભુ, અને એક દીકરે દીકરા વાળા ન કહેવાય પ્રભુ, અને દીકરો દેવો હોય બાપ તો જગતમાં પૂંજવા લાયક, અને આપની જેવો બાપ દીકરો આપો. હા ભક્તરાજ, આજ એ પણ માંગણી કરી રહ્યા છો ને, તો લો તો મારે મનની આશા હું પૂરી કરું છું. લો, આ બીજું મંડળીના પુષ્પ આપું છું. ભલે પ્રભુ. હે અમાર રે ડાલીના તમને બીજા પુષ્પ આપું રે. હા, હા. હે બીજા પુષ્પ આપું તેને પારણીએ પધરાવો રે. હા પ્રભુ, હા. હે પારણીએ પધરાવી સેવા નવ માસ કરજો રે. યા, હા, હા. હે યદી રે મુરલી રે વાળો કૃષ્ણ પોતે આવશે રે. હા, હા. હે કૃષ્ણ એ આવી આવા હંસ્યા મેળા બાંધશે રે. હા, હા. હે આવીને યા ભેરવાને મોમાં બંધારશું રે. અરે ભક્તરાજ, આ બીજો મંડાળીનું પુષ્પ આપ્યું છે તેને પરણીમાં પોઢાડે 9 માં સેવા કરજો, એથી કરી આ મુરલીધર તમારી ઘર અવતાર ધારણ લેશે. હા પ્રભુ, તો આજ 2 અમર ઢાળીના પુષ્પ આપ્યા છે. પેલા બાળકનો જન્મ થાય એનું નામ શું રાખીએ પ્રભુ? હા ભક્તરાજ, પેલા અમરડાલીનું પુષ્પ આપ્યું છે ને તેના જન્મ થાય તેના નામ રૂડા વિરમદેવ રાખજો. હા પ્રભુ, તો આજ બીજું પણ પુષ્પ આપ્યું છે પ્રભુ, એ બાળકનો જન્મ થાય એના નામ શું રાખીએ પ્રભુ? હા ભક્તરાજ, બીજો અમરડાલીનું પુષ્પ આપ્યું છે તેના નામ રૂડા રામદેવ રાખજો. વાહ પ્રભુ,
આવો એની કોઈ સાલ માસ તિથિ ખરી પ્રભુ? હા ભક્તરાજ, 1460 ભાદરવા દસમને મધરાતે અમે તમારી ઘરે અવતાર ધારણ કરશું. હા પ્રભુ, તો તમે આવો એની કોઈ નિશાની ખરી? હા ભક્તરાજ, તમારા મહેલ ની અંદર 5 કુમકુમની પગલી પડે, ઉકળતા દૂધડા ઉતરે ત્યારે માનજો કે દ્વારકાનો નાથ આ પોતે પધારી રહ્યો છે. વાહ પ્રભુ, પણ આટલા વચન આપ્યા છતાં હજી મને તમારી ઉપર વિશ્વાસ નથી પ્રભુ. અરે ભક્તરાજ, આજ મેં તમને એટલા વરદાન આપ્યા છે, એટલા વસન આપ્યા છે, એ છતાંય તમને મારી પર વિશ્વાસ નથી. હા પ્રભુ, આજ તમારી ઉપર વિશ્વાસ નથી એનું કારણ એ છે પ્રભુ. શું કારણ છે? કે કાનો છે ને એ તો કપટી છે, ધુતારો છે, દિયાળુ છે, માયાળુ છે, હે પણ આજ રાજા અજમલને મળ્યા હો બાપ, તો રાજા અજમલને એવું વચન આપો કે રાજા અજમલને યુગો યુગ સુધી યાદ રહી જાય પ્રભુ, યાદ રહી જાય. હા ભક્તરાજ, હું તમને એવું વરદાન આપું છું, રતન કટોરો વિરમતે ઘેડ્યો. ભલે પ્રભુ, આજે એવું વરદાન તમને આપું છું, હંમેશા યાદ રહી જાય. ભલે ભલે પ્રભુ. કે અજમલ તારા રંગમાં, અજમલ તારી ભક્તિ માં રંગાઈ રે ગયો, હું તો પ્રભુ માંથી દીકરો બની ગયો રે. પિતાનંદ બાબા મારે છોડી દેવા રે. છોડી દે. તમને એવું વરદાન આપ્યું છે, આજ રતન કટોરો વિરમતી ઘેડ્યો હંમેશા યાદ રહી જાય. હજી તમારા મુખ મને કેમ ઉદાસ દેખાય છે? હા પ્રભુ, મનની ઈચ્છા બધી પૂરી કરી છે પ્રભુ, પણ છેલ્લી ને પહેલી ઈચ્છા એવી છે કે તમારે ગોકુળ મથુરાની રાસ લેજ હોય છે પ્રભુ. હા ભક્તરાજ, અત્યારે મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. તા ગોકુળ મથુરામાંથી આજ મારી ગોપીઓને બોલાવી આજ રાસ લીલા તમને બતાવું છું. ભલે પ્રભુ. હે રાધિકા, હે રાસે રમવાને વેલી આવજે રે. હે રાધિકા, રાસે રમવાને વેલી આવજે રે. આવજે આવજે
સયર મોરી રે ઉતારણ કરનારો મારો જાદવરાય ક્યારે આવે રે લોલા
આપી શક્યો છું, પણ અત્યારે મારા મોટા ભાઈ હળધારી બળદેવને ખબર નથી. ચાલ માટે એવું કપટર સાહેબ બળદેવને બોલાવીને સત્ય માર્ગે ઉતારું.